હા. ઠીક છે. સેલ એકાઉન્ટ એટલે વેચાણ અને બધા જોડે જોડે લખતા રહેજો. અમુક જણ સ્ક્રીનશોટ પાડી લે છે, આમ તો વાંધો નહીં સ્ક્રીનશોટ પાડી લે છે તો, પણ જોડે જોડે લખશો તો વધારે ક્લિયરિટી આવશે. કારણ કે હું પણ જોડે લખું છું એટલે મારી સ્પીડ જે છે એ ઓછી રહેશે. હું ખાલી લખાવતો હોય ને બોલી બોલીને તો મારી સ્પીડ વધારે રહેશે. તમારી સાથે સાથે હું પણ લખું છું એટલે તમારી કમ્પ્લીટ સ્પીડ મળે છે. જો જો લખતા પણ રહેજો અને પછી એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો, એનો વાંધો નહીં, પણ લખશો તો વધારે સારું રહેશે. કારણ કે ઇંગ્લિશ ભાષા જે છે એ જેટલા લખશો એટલું વધારે ક્લિયરિટી આવશે, સ્પેલિંગ એટલા મળે થશે. સેલ એકાઉન્ટ છે આ બધા કસ્ટમર છે એટલે આપણે ગુજરાતીમાં એને ગ્રાહકો કહીએ અને વધારે સાદી ભાષામાં દેવાદાર કહેવાય. એટલે આ બધા દેવાદારના એકાઉન્ટ છે જેને ઇંગ્લિશમાં ડેટર્સ કહેવાય. ડેટર સ્પેલિંગ ડેટોર એવું નહીં વાંચવાનું અને ડેટર્સ વાંચાય. ડેટર ઇંગ્લિશ અવર્ચન ગુજરાતી એનો ઉચ્ચાર જે છે પ્રોનાઉન્સિસ છે જે છે આપણે એ પ્રમાણે છે. આ બધા ડેટર્સ છે. હવે જમા બાજુ ડેટર્સ છે એટલે આ બધું ઉધાર વેચાણ છે. એ ટોટલી જે છે ને એ બધું તમને ઉધાર વેચાણ બતાવે છે કે તમે ઉધાર વેચાણ કર્યું છે. અને અગાઉ તમે જોયું છે એ પ્રમાણે કઈ ત્રણ મહિનાનો ગાળો છે એ તમે જોઈ શકો. બરાબર? જો 31મી માર્ચ, 30મી જૂન, 30મી સપ્ટેમ્બર અને 31મી એવું તો છે નહીં કે આ લોકોએ આખા વર્ષમાં 4 જ વખત વેચાણ કર્યું. વેચાણ તો ઘણી બધી વખત થતું હશે. દિવસ દરમિયાન પણ ઘણી બધી વેચાણ થતું હશે. પણ દર 3 મહિને એ લોકો શું બનાવે છે? વેચાણ નોંધ, જેને સેલ બુક કહેવામાં આવે છે. એટલે આપણે ઇંગ્લિશમાં કહેવાય સેલ બુક, એટલે કે વેચાણ નોંધ. પછી 3 મહિનાનું ટોટલમાં 3 મહિના ભેગા થાય 3M, એ 3 મહિના લોકો ટોટલ માંગે અને એ જે ટોટલ આવે એને પછી એ લોકો અહીંયાથી વેચાણ ખાતામાં એની આપી દે. એટલે 50,000 જે છે એ ઘણા બધા વેચાણ ભેગા થઈને થયું હશે. 22,500 પણ એવું હશે, 32,500 પણ એવું હશે, 24,600 એટલે કાઢો. હવે તમને એવું થાય કે સર આ ઉધાર બાજુ જે કસ્ટમર આપ્યા છે એનું શું મતલબ કરવાનો? શું આપણે એમને આપણને માલ વેચ્યો હશે? નો. એક તો આમાં છે ને એક વસ્તુ હોય છે કે શેર રિટર્ન હોય છે, પણ અહીંયા આગળ શેર રિટર્ન નથી. અહીંયા આગળ અમાઉન્ટ તમે જોશો ને તો નાની નાની અમાઉન્ટ છે. એટલે આ એકચ્યુઅલી છે ને એમને આપણે વટાવ આપેલો છે. તો આપેલો છે અને બીજી એક વસ્તુ મને કહો આ વટાવ કયો હશે? વેપારી વટાવ કે રોકડ વટાવ? દિમાગ લગાવીને કહેજો. અને બધા બોલવા વાંધો નહીં, બધા બોલવામાં શરમ ના રાખશો અને કોઈ એવું રાખશો. તો મને કહો આ જે વટાવ છે આપણે 2 પ્રકારના વટાવ બની ગયા. તમે બની અંદર એક વેપારી વટાવ બને છે જેને આપણે ઇંગ્લિશમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવાય, ટ્રેડ ડિસ્કાઉન્ટ. અને સેકન્ડ આપણે બન્યા છે રોકડ વટાવ. બરાબર છે? તો મને કહો આ જે 600, 160, 250, 200 આ કયો વટાવ છે? દિમાગ લગાવીને કહેજો. બોલો, નવા જૂના બધા બોલો. રોકડ. રોકડ વટાવ. કોણ બોલ્યું? પગુચો કરો તમે. પગુચો કરો. બોલો. છોકરીઓમાં કોઈ આ કયો વટાવ છે? 600, 160, 250, 200 કયો વટાવ છે? હલો, બોલો. કયો વટાવ છે? બોલો. નથી ખબર? આ એકચ્યુઅલી છે ને વેપારી વટાવ છે. કેમ રોકડ વટાવ નહીં? કારણ કે જો રોકડ વટાવ હોય ને તો દેવાદાર શબ્દ જ ના. કેમ? તો કે રોકડ વટાવ ક્યારે અપાય? રોકડ વ્યવહાર થયો હોય તો. હું કોકને રોકડેથી માલ વેચું એ રોકડ વ્યવહાર થયો. રોકડ વ્યવહાર પર જે વટાવ આપવામાં આવે એને રોકડ વ્યવહાર કહેવામાં આવે, રોકડ વટાવ કહેવામાં આવે. તો હવે પછી કસ્ટમરનું નામ ના હોય, દેવાદાર હોય જ નહીં. બરાબર? કેશ ટુ સેલ મતલબ રોકડા આવે છે અને રૂપિયા માલ જાય છે. પણ અહીંયા આગળ એ લોકોએ કસ્ટમર એકાઉન્ટમાં લખી દીધો ટુ કસ્ટમર 600, ટુ કસ્ટમર 160, ટુ કસ્ટમર 250.
ટુ કસ્ટમર 200. ઠીક છે, તો આ એકચ્યુઅલી વેપારી વટાવ છે અને આપણા માટે આ નોટેબલ પોઈન્ટ છે. કેમ સર નોટેબલ પોઈન્ટ? તો 11માં તમે યાદ કરો આજથી 2 વર્ષ પહેલા તો તમે ભણતા હોત વેપારી વટાવને આપણે શો કરતા નથી, દર્શાવતા નથી. રોકડ વટાવ દર્શાવવામાં આવે છે, વેપારી વટાવ દર્શાવવામાં આવતો નથી. એક જગ્યા છે જ્યાં વેપારી વટાવ દર્શાવી શકો, પેટા નોંધ. પેટા નોંધ જેને સબસિડરી બુક્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને એમાંય ફરજિયાત નથી, મરજિયાત છે. વેચાણ નોંધ, ખરીદ નોંધ, આમાં તમે વેપારી વટાવ દર્શાવો વિગતના કોલમમાં, એ પણ મરજિયાત છે, ફરજિયાત નથી. પણ આ લોકોએ જે કોઈ આ એકાઉન્ટ બનાવ્યું હશે મારા જેવા નબળા વિદ્યાર્થીએ, તો એને આગળ વટાવ નાખી દીધો છે, એ ખરેખર ખોટું છે. તો આપણે સજેશન્સમાં આપણે લખીશું, બરાબર છે? એક સજેશનનો પોઈન્ટ આપણને મળી જાય. આવું બધું જોવા મળે, ધીરે ધીરે તમને પ્રેક્ટિસ આવશે, વાંધો નહીં. બીજી એક વસ્તુ તમે જોવા જેવી બાબત એ છે કે પહેલા 3 મહિનામાં એ લોકોનું વેચાણ 50,000 છે, પછી 22,500 છે, એટલે ઘટ્યું, લગભગ અડધું થઈ ગયું, 25 થી બી ઓછું થઈ ગયું ને. વળી પાછું ઇન્ક્રીઝ થયું 32,000, વળી પાછું ડિક્રીઝ થયું. એટલે આમાં વધઘટ બહુ જોવા મળે છે, વેચાણમાં વધઘટ બહુ જોવા મળે છે. એને આપણે એના કારણ શોધવું પડે. કાં તો સતત વધતું હોય તો સારું કહેવાય, સતત ઘટતું હોય તો એ આપણો નેગેટિવ પોઈન્ટ કહેવાય. પણ એની વધઘટ થયા કરે છે, ફ્લક્ચ્યુએશન્સ વધારે છે. ફ્લક્ચ્યુએશન્સ એટલે વધઘટ. તો એક આપણા માટે નોટેબલ પોઈન્ટ્સ કે ડિફેક્ટ્સમાં આપણે સજેશન્સ કરીશું. ઠીક છે મિત્રો? ઓકે, બોલો બીજું કઈ હવે આમાંથી જોવા જેવું? સમયગાળો તમે જોઈ લો, 31મી માર્ચથી સ્ટાર્ટ થાય છે. કઈથી ચાલુ થાય છે? 31મી માર્ચ. આનું પહેલી એન્ટ્રી અહીં થઈ છે અને એકાઉન્ટિંગ લાસ્ટ એન્ટ્રી લખવાનું ભૂલી ગયો લાગે છે, લખી દઉં છું. ડિસેમ્બર 31, 31મી ડિસેમ્બર, 31/12. એટલે માર્ચ તો ના ગણાય, એપ્રિલ થી ગણાશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 9 મહિના આવશે, રાઈટ? એટલે આ જે એકાઉન્ટ જે છે સેલ એકાઉન્ટ, એ 9 મહિનાના પીરિયડનું છે. ઓકે મિત્રો, વાત સમજાય છે બધાને? એટલે ઉપરથી આપણે શું લખવાનું છે એનું એક જસ્ટ મેં તમને ઓરલી એ કરી દીધું. હવે આપણે એને લખીએ. આપણો પહેલો પોઈન્ટ કયો છે બધાને ખબર હોવી જોઈએ. પહેલો પોઈન્ટ કયો છે? ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. વેરી ગુડ, બરાબર. ચોથો પોઈન્ટ કયો છે? ચોથો આઇટમ્સ ઓન ડેબિટ ઓફ ક્રેડિટ. અચ્છા, બીજો પોઈન્ટ કયો છે? ત્રીજો ઓપનિંગ બેલેન્સ. બરાબર, ઓપનિંગ બેલેન્સ. સરસ, તમારી મહેનત લખો હેડિંગમાં તો સેલ એકાઉન્ટ. સેલ્સ એકાઉન્ટ. જેને પણ એવું લાગે કે મારે અમુક જગ્યાએ ગુજરાતી લખવું છે તો જાતે ગુજરાતી લખી લે, બરાબર છે? પહેલો મુદ્દો ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. પહેલો મુદ્દો ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. એમાં આપણે 3 બાબતો લખીએ છીએ. પહેલું એ નેમ ઓફ એકાઉન્ટ, ખાતાનું નામ. હું બધાનું ગુજરાતી બોલતો જઉં છું, તમારે લખવું હોય જો એકાઉન્ટ ને શોર્ટમાં આવું રીતે લખાય એ ઓબ્લિક સી. એટલે તમને એવું થાય કે આ સરે કેમ આવું કર્યું, અને ઇટ્સ અ વેલિડ, એમએસ માં એ વેલિડ છે. લખો સેલ્સ એકાઉન્ટ. સ્પેલિંગ ના આવડે તો ટૂંકું કરી દેવું. બીજું ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. તો આ માલ મિલકત પ્રકારનું ખાતું છે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું રિયલ એકાઉન્ટ. ને બોલતા રહો બધા. હું તો બોલીશ જ, પણ પરીક્ષા મારે નથી આપવાની, તમારે આપવાની છે. રૂલ્સ ઓફ એકાઉન્ટ એટલે ખાતાનો નિયમ. આનો નિયમ શું છે? આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. ડેબિટ what comes in, બરાબર? ક્રેડિટ what goes out. Debit what comes in, credit what goes out. Okay,
Okay. સેકન્ડ પોઈન્ટ પીરિયડ, Period. સમયગાળો. તો હમણાં આપણે જોયું એમ એકાઉન્ટ્સ ની અંદર કે આનો સમયગાળો જે છે 31 માર્ચ 2018 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધીનો છે. મતલબ કે 9 મહિના, બરાબર ને? શરૂઆત એમની છે 31 માર્ચ થી, એન્ડિંગ છે 31 ડિસેમ્બર. લખીશું from 31 માર્ચ 18 to 31 ડિસેમ્બર 18, that is I.E. બીજી ABCD માં I ટપકું કરવાનું, બીજી સાઈડમાં E, એટલે એને that is કહેવાય. એટલે કે એનો મતલબ થાય એટલે કે 9 months period, Accounting. 9 મહિનાનો સમયગાળો છે. 9 મહિનાનો સમયગાળો છે. ઠીક છે. ત્રીજો મુદ્દો બધા સાથે લખો છો એવી આશા રાખું છું. બરાબર? Opening balance. ઓપનિંગ બેલેન્સ માલને લગતા ખાતા હોય તો એનું ઓપનિંગ બેલેન્સ હોતું નથી, કારણ કે એનું ક્લોઝિંગ બેલેન્સ જ નથી હોતું. અને ક્લોઝિંગ બેલેન્સ કેમ નથી હોતું? કારણ કે એને આપણે વેપાર ખાતામાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. એકની એક વાત હું બોલ કરું છું, એનો મતલબ કે હું ગાંડો નથી થઈ ગયો, પણ તમને યાદ રહી જાય અને પરીક્ષાની અંદર આ બધી વસ્તુ તમને સમજણ અને સંભળાશે કેટલામાં. બરાબર? કાલે તો આ કેસેટ વગાડતા હતા, આજે પછી એની કેસેટ તમને વગાડું છું. So as a given account, આપેલું જે ખાતું છે, as a given account, આપેલું જે ખાતું છે, being goods account, માલના ખાતા છે, being goods account. અને goods account હોય, માલનું ખાતું હોય, as no opening balance, કે જેનું શરૂઆતની બાકી નથી હોતું. as no opening balance, no opening balance, full stop. ઓકે, ત્યાં એનું નથી હોતું કે એના ક્લોઝિંગ બેલેન્સ જે હોય છે એને આપણે શું કરી દઈએ છીએ? ટ્રેડિંગમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. બરાબર? લખો due to એટલે કારણ કે closing balance of goods account, માલના ખાતાનું આખરની બાકી transferring ઓકે, કઈ રીતે ટ્રાન્સફર કરે છે ગુજરાતીમાં કહો તો મને? વેપારી. યસ, ટુ ટ્રેડિંગ એકાઉન્ટ. ઠીક છે. ચોથો મુદ્દો, આઇટમ ઓફ. બધા લખેલા છે ને ભાઈ? જેનું બાકી હોય તો મને કહેજો, તો સ્ક્રીન હું નીચે કરીશ થોડી. વાંધો નહીં, બોલતા રહેજો બસ. તો મને એવું લાગે કે હું જીવતા માણસોને બનાવું છું. એવું લાગે કે કબ્રસ્તાનની અંદર હું લેક્ચર આપી રહ્યો છું, કે બધા શાંતિથી સૂતા છે. તો આઇટમ્સ ઓન ડેબિટ ઓર ક્રેડિટ સાઇડ તો જોઈએ, એકવાર જોઈ લઈએ. જો ક્રેડિટ સાઇડ ની પહેલા વાત કરીએ તો દર 3 મહિને એટલે ક્વાર્ટરલી, આપણે ગઈકાલ વાત કરી ને, ક્વાર્ટરલી એટલે ચોથો ભાગ, દર 3 મહિને એટલે 12 મહિના હોય ને આપણા વર્ષના, 12 મહિનાના
ત્રણ ભાગ તમે કરો, ત્રણ મહિના ભાગ પાડો તો 4 ભાગ પડે, બરાબર? 12 મહિનાને તમે 4 હિસ્સામાં એ કરો તો 3 મહિનાના 4 ભાગ પડે, એટલે એને ક્વાર્ટર કહીએ. ક્વાર્ટર નો મતલબ થાય 1/4, 1/4, ચોથો ભાગ. શું ભાઈ? ચોથો ભાગ. તો અહીંયા દર ક્વાર્ટરે આપણને શેર આપેલું છે, એટલે કસ્ટમર એકાઉન્ટ્સ જે છે એ દર ક્વાર્ટર છે, ક્વાર્ટર એન્ડિંગ, બરોબર છે? એટલે 31મી માર્ચ, 30મી જૂન, 30મી સપ્ટેમ્બર, 31મી ડિસેમ્બર, એન્ડિંગ ધ ક્વાર્ટર છે. ઓકે. ડેબિટ સાઇડ ની વાત કરીએ તો એ બધા ડિસ્કાઉન્ટ છે, ઓબ્વિયસલી, બરોબર છે? એટલે અને કયા ડિસ્કાઉન્ટ છે આપણે બહુ વાત થઈ ગઈ છે. વેપારી હેલું તમે બનાવો છો, પણ આવડે તો હેલું લાગશે કારણ કે અમિત સર સામે બેઠા છે, ભલે ડિજિટલ નું છે, પણ પરીક્ષામાં આ વસ્તુ આપણને ખબર પડે. વાંધો નહીં, આઈ હોપ તમને વાંધો નહીં આવે. બરાબર, લખો આઇટમ ઓન ક્રેડિટ સાઇડ. આનો મતલબ થાય જમા બાજુની વિગત. કોની જમા બાજુ? મારી તમારી. ઓફ સેલ એકાઉન્ટ, ઓફ સેલ એટલે કે વેચાણ. સોર્સ બતાવે છે, સોર્સ બતાવે છે. શું બતાવે છે? ગુડ સોલ્ડ, માલનું વેચાણ. ગુડ સોલ્ડ ઓન ક્રેડિટ, ઓન ક્રેડિટ. આ ક્રેડિટ એટલે જમા નહીં, આ ક્રેડિટ નો મતલબ ઉધાર. આ ક્રેડિટ નો મતલબ શું સમજવાનો? ઉધાર. એટલે વાક્ય ગુજરાતી એનો એ જ બદલે. આનો મતલબ ઉધાર, બરાબર? એક જ મિનિટ. નીલાબેન, હું થોડી વાર ફોન કરું છું. હા, ઓલો ઓનલાઈન છું એટલે. હા, ઓકે. એટલે આ ક્રેડિટ, જો આમ ક્રેડિટ એટલે જમા થાય અને ક્રેડિટ એટલે ઉધાર થાય. એટલે અંગ્રેજી અવરચંદુ છે, વિચિત્ર અંગ. એટલે અહીંયા ક્રેડિટ ટુ કસ્ટમર, ક્રેડિટ ટુ કસ્ટમર એટલે આપણે ઉધારમાં વેચીએ કસ્ટમર. ચાલો લખો ડ્યુરિંગ. કયા સમયગાળામાં આપણે આ લખ્યું છે? ડ્યુરિંગ ધ ક્વાર્ટર એન્ડેડ. ક્વાર્ટર એટલે ચોથો ભાગ. એન્ડેડ દરેક ક્વાર્ટરના અંતે કઈ તારીખ હતી? જો એક આપણી હતી 31મી માર્ચ, બરાબર છે? 50,000. જો નાઝદીન મેં રૂપિયા લખ્યું છે ભાઈ, પછી એવું ના કદી તમે લખતા નહીં. અમે અમિત સરની ભૂલો બધા બહુ કાળા છે. એકચ્યુઅલી બિચારાની ભૂલ હોતી નહીં, પણ શું કરવાનું, એમની નજરમાં ભૂલ થાય છે. એવું છે. ભોગવું છું બિચારા. મને એવું લાગશે ક્યારેક તો એમને સદબુદ્ધિ આવશે, લાગશે કે 30 જૂન 22,500, પછી છે 30 સપ્ટેમ્બર 32,000 અને 31મી ડિસેમ્બર 24,600. બરાબર? 32,000 અને 24,600 યાદ રાખજો. 32,000 and 31st December 31મી ડિસેમ્બર કેટલા હતા? 24,600. ઓકે, તો આ થઈ ગયું આપણું ક્રેડિટ સાઇડ. ઓકે ડન. હવે હજુ આ જ પોઈન્ટ કન્ટિન્યુ છે, એટલે પેરેગ્રાફ પાડ દો, નવી લીટીમાં લખજો. અથવા એ બી લખશો તો એ ચાલશે. તમારે એવું રાખવું હોય ને તો અલગ અલગ રીતે જાઓ. તમે એ અને બી પોઈન્ટ કરી દેશો તો એ ચાલશે, અથવા તમે આ રીતે એરો મારી દેશો તો એ ચાલશે. આ એક એરો કર્યો, બરાબર? નામું લખવું એક કળા છે, તમે જેવું રીતે કરો બસ. એક્ઝામિનરનું ધ્યાન દોરાવવું જોઈએ કે ના, આને કંઈક મુદ્દાસર લખ્યું છે. એમ તો લખવામાં તો તમે લોકો પાવરફુલ છો જ, મારે કોઈ લખવાની જરૂર નથી. આઇટમ ઓન ડેબિટ સાઇડ સાચું લખો, જે કઈ લખો સાચું.
ડેબિટ સાઇડ શું હતું બોલો? અમુક જણા ગુસ્સે થતા હશે, સર આજે બનાવના મૂળમાં છે ને ગુસ્સો વધારે છે. સેલ એકાઉન્ટ shows ટ્રેડ ડિસ્કાઉન્ટ. ગુજરાતીમાં લખી રાખો, વેપારી બતાવો. વેપારી બતાવો. shows ટ્રેડ ડિસ્કાઉન્ટ, વેપારી બતાવો. બરાબર, એ પણ આપણે લખી શકીશું. during the quarter ended, during the quarter ended on 31st March. તો એક 600 છે, 160 છે, 250 છે, 200 છે. આના નહીં લેવાના આપણે. 200, 160, હા હા, ચાર ને જ લેવાના. 600. બરાબર. on 30 June. 30 June કેટલો હતો? 160. બરાબર છે. 160. હા, comma on 30 September. 30 September કેટલો છે? 200 છે. 250. 250. and on 31st December 200. ચલો પોઈન્ટ પૂરો. ખબર પડી ગઈ? સિમ્પલ છે ને? હવે લાગે છે ને? હેલો હા હા, માર્ક્સ આવા જોઈએ બસ. Praise God. હું તમારો ફોટા છપાવું ટેમ્પલેટ ની પાછળ, એવું રાખતા તો તમે માર્ક થઈ ગયા કરો. પણ આ વખતે જોર કરજો, પાછળ પડી ગયા છે. ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ બોલાનું ક્લોઝિંગ બેલેન્સ હોય ના હોય સર? કેમ ના હોય? માલના ખાતા છે તો ક્લોઝિંગ બેલેન્સ આપણે શું કરીએ? વેપાર ડિસ્કાઉન્ટ ખાતામાં માટે તો લખી દો હા, the સેલ્સ અકાઉન્ટ. as the given account being goods account, being goods account has no closing balance. આખું લખજો બેલેન્સ, કારણ તો BAL બાર લખીને ડોટ કરી દે. ક્લોઝિંગ બાર કારણ કે આગળ સ્પેલિંગ એને આવડતું ના બિચારા. હસજો ભાઈ, હા જીવન હમણાં ફૂંગરા ના બે રહેતા. નો ક્લોઝિંગ બેલેન્સ. તો આપણી પાસે જે 31મી ડિસેમ્બરે બેલેન્સ છે કેટલું છે? ઉભા કરો. 1,27,890 હે ને? એને આપણે ક્યાં લઈ જઈશું? ટ્રેડિંગમાં લઈ જઈશું. બરાબર ને? તો લખીશું the balance on 31st December લખ્યું ટ્રાન્સફર. હું છે ને 11માં 12માં એટલે થોડો અંગ્રેજી શબ્દ બોલતો. ટુ ટ્રેડિંગ એકાઉન્ટ. તો મને એમ કે સાહેબ ને અંગ્રેજી વધારે આવડે, કે અંગ્રેજીમાં લોકો ભૂલ કાઢતા હતા મારી, કે મને સોલ્વ નો સ્પેલિંગ નતો આવડતો. સોલ્વ કરવું કાઢતા હતા બધા નહીં ચાલો. ટ્રેડિંગ એકાઉન્ટ, સોરી એકાઉન્ટ. ઓકે ડન. હા, નોટેબલ પોઈન્ટ્સ. હા, નોંધનીય મુદ્દા અને ડિફેક્ટ્સ બી જોડે લઈ લીધી.
એવું કશું ના ભાઈ, તમે અલગ અલગ લખ્યું જરૂરી નહીં, જોડે જોડે તો એક એક પોઈન્ટ હોય ને તો ભેગા કરી દેવાના. હાથે હાથ પોઈન્ટ એક ભેગા ના કરે ના પાછા. તમે કીધું ભેગા કરી દેવાનું તો ભેગું પડે તો નિબંધની જેમ લખી નાખે. ચલો નોટેબલ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી હતી, મને કઈ કઈ હતી યાદ કરાવો તો મને. 3 મહિનાનો ગેપ. હા, 1 તો 3 મહિના ગેપ છે. વેરી ગુડ, સરસ. બીજું બધાથી બોલાય હા ભાઈ, બોલો પછી. હા, ઘટતું જાય છે. હે એટલે વધે એવું થાય. શું કહે છે? વધઘટ થયા કરે છે. હા, હા, ફ્લક્ચ્યુએશન્સ વાળા છે. રાઈટ, વેરી ગુડ. અને એક પોઈન્ટ હજુ બાકી રહી ગયો, બોલો. વેપારી વટાવ વેપારી વટાવ. હા, વેરી ગુડ, વેપારી બતાવો. વેપારી ચાલો આ 3 પોઈન્ટ લખી નાખીએ. ધન્યવાદ. હા. લખો પહેલો પોઈન્ટ એ. બરાબર. એવરી ટ્રાન્ઝેક્શન, દરેક વ્યવહાર. કૌશિક સમજાય પડે છે? કૌશિક? હા સર. હા, ઓકે. નામ જેમ પડે તો બોલજો. હા, હું તો સમજણ પડે તોય બોલજો એમ. તમારો અવાજ તો મને સંભળાય. Is at the gap of 3 months. Of 3 months. કોકનો ફોન આવે છે તમારે? મને મેં ફોન આવે. આમાં તો નહીં. લખ્યું? Every 3 months. આ લાગતો. હા. એનો મતલબ શું કે એ લોકો that is બિઝનેસ એટલે કે ધંધો અથવા કંપની પણ લખી શકાય. આપણે જોઈએ કે કંપની લોકો બી વાત કરે, કંપની વાળા બી બોલાતા હોય ભાઈ. બિઝનેસ હા. is maintaining business is maintaining cell book. હા. Cell book. Cell book. એક વેચાણ બુક, વેચાણ નોંધ બનાવે છે. હા. બરાબર. At the end of every quarter, દરેક 3 મહિનાના ગાળે એ વેચાણ બુક બનાવે છે. એક પોઈન્ટ બતાવ્યો. બીજો પોઈન્ટ કયો હતો? વેચાણમાં ફ્લક્ચ્યુએશન્સ. બરાબર ને? વેચાણમાં ફ્લક્ચ્યુએશન. ક્રેડિટ સેલ, ઉધાર વેચાણ, ફ્લક્ચ્યુએટ સ્પેલિંગમાં જો FLUCTUATS. ફ્લક્ચ્યુએટ એટલે વધઘટ. હાઈલી હાઈલી એટલે ઊંચું નહીં, હાઈલી એટલે વધારે. ઇંગ્લિશ નો મીનિંગ સેન્ટેન્સ પ્રમાણે નક્કી થાય. હાઈલી એટલે વધારે. સી. ત્રીજો મુદ્દો કયો હતો? તે ડિસ્કાઉન્ટ વાળો. બરાબર ને? લખો ટ્રેડ ડિસ્કાઉન્ટ. વેપારી વટાવ. એલાઉડ નો મતલબ આપેલો, આપેલ વટાવ. તમે માલ વેચો ને તો તમે વટાવ આપો, તમે માલ ખરીદો ને તો તમને વટાવ મળે. ઇંગ્લિશમાં રિસીવ્ડ કહેવાય. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ મતલબ તમે માલ ખરીદ્યો હશે અને તમે એટલા રૂપિયા ઓછા ચૂકવ્યા હશે એટલે તમને લાભ થયો, એટલે એને કહેવાય મળેલ વટાવ. પણ આપેલ વટાવ ગિવન વટાવ એવું નહીં કહેવાનું, ગિવન ડિસ્કાઉન્ટ નહીં કહેવાનું. એલાઉડ એટલે આપણે એને મંજૂર કર્યું. એલાઉડ આપેલ. ALLOWED. એ મારા જો કે અક્ષર થોડા એવા છે.
પણ તમને આદત છે મારા અક્ષર વાંચવાની એટલે બરાબર તે છે. હા. હું ગમે તેવા અક્ષર કાઢું પણ તમે ઉકલી લો છો સારી વાત છે. હમ. Allowed on goods. On good sides. હા, goods sales. goods sold વેચવામાં. reflect બતાવે છે. reflected in account. આ ખોટું છે. આ સજેશનમાં કહી દઈશું આપણે કે હવે ફરીથી વેપારી એટલે લખતા નથી. થઈ ગયા 3 પોઈન્ટ આપણા? થઈ ગયા. તો છેલ્લો પોઈન્ટ લખી દઈએ. કયા નંબરનો પોઈન્ટ છે? કયો નંબર આવ્યો? 7 સાતમો. સજેશન્સ. સજેશન્સ આપવાને કહેવાય ઓપિનિયન. opinion. ઓપિનિયન. ઓનિયન ના લખતા, ઓનિયન પછી દુગલી થઈ જાય. જેથી પી કાઢી નાખવાનું બધું. ઓનિયન હા. onion ring. એટલે કહું છું શાકભાજી લેવા જતા હોય તો પછી આપણને તો બહુ આવડે નહીં. કોક આપણે ટોમેટા બોમેટા પૂછે ને તો આપણે લઈ લઈએ બાકી આપણે આવડે નહીં. હા, ક્યાં હતા ઓપિનિયન? તો લખો પેલું તો ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ એલાઉડ આપણે જે આપીએ છીએ હા. એલાઉડ શુડ બી. શુડ બી નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ ખબર છે ને તમને? કંઈક સારું વસ્તુ આપણે નિર્દેશ કરતા હોય, બરાબર? હા. વી શુડ અર્લી ઇન ધ મોર્નિંગ, આપણે વહેલું સવારે ઉઠવું જોઈએ, બરાબર? હમ. તો શુડ શબ્દનો ઉપયોગ આપણે કોઈક સારી વાત કહેતા હોઈએ, બરાબર? એ આપણે છે. શુડ બી Would be ડાયરેક્ટલી directly. હા, deductive. deducted From. from bill. હમ. કોણ છે લા? ખબર નહીં. કોણ છે? ભાઈ હું મ્યુઝિક વગાડું જ છું તમારા માટે, વાંધો નહીં. જો કૌંસમાં મેં ઇનવોઇસ લખું છું કારણ કે હા. બિલ નો મતલબ એકાઉન્ટ ની અંદર હુંડી થાય છે, બરાબર? હા. એકાઉન્ટ ની અંદર આપણે બિલ નો મતલબ હુંડી થાય છે. બિલ્સ એટલે હુંડી. આપણે બે હુંડી જોઈ છે ને, બિલ્સ ઓફ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ. એની હુંડી ટીવી એટલે એકલું બિલ્સ લખો તો તમે કન્ફ્યુઝન થાવ. એટલે કૌંસમાં મેં ઇનવોઇસ લખ્યું. ઇનવોઇસ નો મતલબ ખરીદ, આપણે જે માલ ખરીદીએ વેચીએ ને જે બને વાઉચર, તેને આપણે બિલ કહીએ સાદી ભાષામાં. And. હમ. થઈ ગયું. અને ટ્રેડ ડિસ્કાઉન્ટ ને આપણે એમાં શો કરતા નથી. લખો ફૂલ સ્ટોપ કરીને આગળ. ઓકે, ટ્રેડ ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ બાદ કરી દેવામાં આવે છે. જે લખ્યું આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ should not be reflected in books of account. આપણા હિસાબી ચોપડાઓમાં વેપારી હટાવ આપણે લખતા અને એક સજેશન્સ આપણે આપી દઈએ ખાલી, જે વેચાણમાં વધઘટ થાય છે તો વેચાણમાં સતત વધે, બરાબર? એવો પ્રયત્ન આપણે કરીએ, એવું આપણે એક સૂચના આપી દઈએ. એફર્ટ એટલે પ્રયત્નો, એફર્ટ્સ એટલે પ્રયત્ન. should be made by business. ધંધાએ પ્રયત્ન કરવા જોઈએ. શાના માટે? ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. યાદ નહીં ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. એમાં આપણે કેટલા પોઈન્ટ લખીશું? 3 પોઈન્ટ લખીશું. યસ. પહેલો પોઈન્ટ બોલો. Name of account. Name of account. ખાતાનું નામ.
સેલ રિટર્ન અકાઉન્ટ. પછી બીજું શું લખીશું બોલો? Types of account. ટાઈપ્સ ઓફ એકાઉન્ટ. આ કયું છે? માલ મિલકત પ્રકારનું ખાતું છે. Account. હા, આગળનું જે બાકી છે અમુકને નથી આવડતું, બરાબર? કાલે મેસેજ આવ્યો તો સર અમુક આગળ તો વાંધો ને, ટેન્શન ના લેશો. હું છું, તમારું ટેન્શન ના, બરાબર? હું જ્યાં સુધી છું ટેન્શન ના લેશો. નહીં હોય તો ટેન્શન લે. રૂલ્સ ઓફ એકાઉન્ટ. મને એવું થશે તમે છો એ ટેન્શન છે. કયો રૂલ હશે? આવે તો ઉધાર જાય તો ડેબિટ રસ્તે જાય રસ્તે જિંદગી ચલતી. Credit what? Credit what goes out. આવે તો ઉધાર જાય તો જાય. Comma. Java. બીજો પોઈન્ટ બોલો. સમયગાળો. Period. My God. કઈથી કઈ છે આપણે? 31મી માર્ચ 18 થી લઈને આ ડિસેમ્બર લેવાનું છે. આપણે આ માર્ચ કેન્સલ કરવાનું. ડિસેમ્બર 31 લખી દો. from 31/18 that is 9 months. For 9 months. હા હા ભાઈ, મિસ્ટેક છે. મારી મિસ્ટેક બધા પકડી જ લે છે. ભાઈ છોડતા નહીં, પાછા મિસ્ટેક પકડી રાખતા નહીં, છોડતા નહીં. કે આવું સારું 9 months period of given account. And divided. ઓકે, બોલો હવે કયો મુદ્દો આવશે? Opening balance. ઓપનિંગ. કેટલા રૂપિયા લખો ઓપનિંગ બેલેન્સ? બોલો. કેમ કશું નહીં ભાઈ? અરે ટ્રાન્સફર થઈ જશે ને ટ્રેડિંગ એકાઉન્ટ. કેટલા હોશિયાર વિદ્યાર્થીઓ છે. Over to. બધા હોશિયાર છે, અમુક બોલતા નહીં. હોશિયાર તો બધા. લખો. As The given account. the given account. જો આવું રીતે તમને આવડશે, બરાબર? મજાક કરતા કરતા એકદમ પોઈન્ટ મારતા મારતા આવડશે બધા. Being given account કોને લખતું છે? ગુડ્સ માને લખતું. goods account. ગુડ્સ account, બરાબર? As No opening balance. no Opening Balance. 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 જેને શરૂની બાકી હોતી નથી. Nothing. કમ નથી હોતી લખીએ ફૂલ સ્ટોપ. Account. ગુડ્સ account Account has been has been closed. And At the end. transfer to trading account. Transfer to trading account. Okay. Yes. અમુકને એવું લાગશે કે સાહેબ પસંદ કરી કરીને કાન વગાડતા હશે. Item of on debit And credit side. and credit
તમારા જ જમાનાના સોંગ વગાડે છે. ના, આ બધાના જમાનાના ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આજે 16 તારીખ છે ને? હા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. નવા ગાયનોનું બહુ આયુષ્ય ના હોય, જૂના ગીતોનું આયુષ્ય ઓલ્ડ ઇઝ. આ તમે જેટલી વાર સાંભળો આના લિરિક્સ પણ બહુ સારા હોય. લિરિક્સ એટલે શબ્દ બહુ સરસ છે. ક્યાં સાંભળો તમે આ ભૂલાય ના પ્લીઝ આવું ના કરી છે. તું મગજ ફેંકવા ના હોય તું પછી મને ડાયવર્ટ કરી દે છે. હા, ડેબિટ છે. હા, જો ડેબિટ બાજુ જે છે ને બધું રિટર્ન છે અને ક્રેડિટ બાજુ થોડો લખાય ને કે ક્લોઝિંગમાં નાખી દઈશું. ઠીક છે. હવે તો ડાયરેક્ટ ક્લોઝિંગ માં લખો. Item on debit side. Item on debit side of sale return. Sale return account. Okay. Source હા બતાવે છે. Goods return તો બતાવે છે goods return માલ પરત. સ્પેલિંગ ના અંદર પણ કહેજો. કોના દ્વારા? બાય કસ્ટમ. ગ્રાહકો દ્વારા માલ પાછો આપો. કસ્ટમ ક્યારે ક્યારે લખો ડ્યુરિંગ. ડ્યુરિંગ કઈ પણ આપણે જો તો તારીખો કેવી છે? ક્વાર્ટરલી છે. 31 ક્વાર્ટરલી છે બરાબર ને? હા હા આપણે એટલે એવું નહીં કે આ 4 દિવસ આવ્યા હતા એ લોકો કસ્ટમર, પણ આપણે સેલ રિટર્ન બુક એટલે કે વેચાણ પરત નોંધ બનાવતા હોય એટલે આ વસ્તુ એ આપણે નોટેબલ પોઈન્ટમાં લખીએ બરાબર છે. ડ્યુરિંગ અંદર જ છે. quarter ended on 31st March. કેટલા રૂપિયા છે? હા 4800, 1200, 800, 4800 on 30 October. કેટલા? 1200. 1200 પછી on on 30 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર કેટલા હતા? 800 હા અને 1400 and 31st December. પતી ગયું લાગ. કોણ કૂતરા લઈને બેઠેલા જોડે? રણજી બનાવે છે. કયો પોઈન્ટ આવ્યા આપણે? ઓ સાચવો ક્લોઝિંગ બેલેન્સ કયો પોઈન્ટ? ક્લોઝિંગ નંબર 5 5. ચલો ક્લોઝિંગ બેલેન્સ કેટલું લખું મને કહો તો? કશું નહીં. કશું ના લખું. હા તો પછી ઉપર જેવું લખી દઈએ આપણે as the given account હા being goods account. Given account being goods account. બરાબર? has no closing balance. No closing balance. Okay? કેમ? શું કર્યું? गुड्स के बाद क्या लिखा है? સોરી गुड्स के बाद क्या लिखा है समझ नहीं आया। અકાઉન્ટ
यार तू तो इंग्लिश मीडियम में पढ़ी हुई है यार, अरे गुजराती मीडियम के बच्चों को सब याद आता है। क्या बस अभी समझ में आया लोकिता? तू म्यूजिक मत सुना कर, थोड़ा मुझको भी सुना कर यार, तू तो गाना सुनने बैठ गई लो, इसलिए मैंने थोड़ा वॉइस भी कम कर दिया। सुनने लगे क्या हुआ तेरा वादा, हाँ वो कसम બધા ભૂલી જાય છે બધા ખોટા વાદા કર્યા એટલે હંભળવા બેઠી છે કઈ હતા તો ક્લોઝિંગ બેલેન્સ क्या એનું કારણ ડ્યુ ટુ કારણ કે જેવું લખો તમે તમારે લખવા દો ને ડ્યુ ટુ ટ્રાન્સફરિંગ ક્લોઝિંગ બેલેન્સ to trading ક્લોઝિંગ બેલેન્સ કારણ નથી હોતું કારણ કે એને આપણે વેપાર ખાતામાં ટ્રાન્સફર કરી દઈએ છીએ। બાકી રસ્તા તમે ગમે તે બનાવી શકો, એનો જે કોન્સેપ્ટ છે ક્લિયર હોવો જોઈએ। चलो अगर 6 पॉइंट नोटेबल पॉइंट नोटेबल पॉइंट नोटेबल पॉइंट्स एंड डिफेक्ट्स। चलो हम नोटेबल पॉइंट्स તમને કયો હોત લાગે તો આપણે एक तो लोग 3 महीना गाड़ो छे बीजू तो कुछ छे नहीं होगा बीजू तो कुछ लिखे तो नहीं कुछ नहीं ओके तो लिखी दो every transaction जीवन पहला आपलो सोहेल खान आया बोल जीवन सर खा बैठो तुमने कॉल કર્યો તો ખા બેઠો તો પાડો is at the airport. Good morning sir. Good night. Good night. ગુડ નાઈટ બગા ગુડ નાઇટ ચલા તું કેટલું તો લોહી આપવા જાય ઘડે ઘડે તાર બાપ બંને આગળ બળદ જાણે તારે લોહી આપવા લઈ જાય ચાલો એક બોટલ લોહી આપે 3 બોટલ લોહી લઈને આવે હોય એ દર્દીને એક બોટલ લોહી આપીને બે બોન થઈ જાય બિચારા પેલા 3 બોટલ ચડાવે તારે એ બોન માં આવે તું આવી સેવા ના કરે આપણો દેશ આને સર આપણે ને 4 બાટલ આલીએ ને તો આપણને બ્લડ ચડાવવાની જરૂર ના પડે બેહી રહે ચાલ ટાઈમ બગાડ મારો is at the gap of 3 months બસ યાર which show જે બતાવે છે which shows શું બતાવે છે કે બિઝનેસ જે છે એક વેચાણ પરત નોંધ મેન્ટેન કરે છે shows that business is maintaining સર મેની ની ટી કેવું લખ્યું રહી ગયો છે હા maintaining સેલ્ફ શું મેન્ટેન કરે છે બોલો શેર રિટર્ન બુક પ્રભુ હા હા સેલ રિટર્ન પર સેલ ઠીક છે ચાલશે સજેશન્સ એક આપી દઈએ સરસ મજા ઓપિનિયન ચાલો સજેશન્સ જોઈએ આપણે આ સજેશન્સ શું આપીએ તે તમને કહું જો અહીંયા આગળ
આ ક્વાર્ટરલી એ લોકોએ ગુડ્સ રિટર્ન આપેલા છે, એટલે કસ્ટમરે આપણને માલ પાછો આપ્યો, એટલે કે 4 વખત પાછો નથી આપ્યો તો તમે સમજો છો ઘણી બધી વખત પાછો આપ્યો હશે, પણ ટોટલ આપણે બહાર લખ્યા છે. તો અહીંયા આપણે સજેશન શું કરી કે તમે એવો જ માલ વેચો કે તમને ક્વોલિટી એટલી સારી રાખો માલની કે કસ્ટમર જે છે એ તમને માલ પાછો આપવાના ચાન્સીસ બહુ ઓછા થાય. ક્વોલિટી સારી હોય તો માલ પાછો આવી જ નહીં એવું જરૂર નથી. બની શકે કે ભાઈ એના જરૂરિયાત કરતા વધારે માલ એની પાસે પહોંચી ગયો હોય તો બી માલ પાછો આપી શકે છે, એનો કઈ સવાલ નથી. પણ ક્વોલિટીના કારણે, ગુણવત્તાના કારણે માલ પાછો આવે એ સમસ્યા ફરી ઉદ્ભવે ના. એટલે સારી ક્વોલિટીનો માલ વેચીએ તો આપણું જે રિટર્ન્સનો જે શેર રિટર્નનો જે ટ્રાન્ઝેક્શન છે એ ઓછા થઈ જશે. રાઈટ? તો લખો આપણે હું શું કહેવા માંગુ છું, આપણે એવો જ માલ વેચીએ સારી ગુણવત્તા વાળો કે વેચાણ પરતના વ્યવહારો ઘટી જાય. વ્યવહારો તો ખરા જ પણ ઓછા થઈ જાય એમ. બરાબર? તો ગુડ્સ સોલ્ડ should be of good quality. આ ગુડ એટલે સારું, હા ભાઈ, સારી ગુણવત્તા, અને આ ગુડ એટલે માલ ગુડ ક્વોલિટી. ગુડ ક્વોલિટી એટલે કમ્પ્લીટ. સમોસા સારી ક્વોલિટીના વેચજે. અરે સર એક નંબર આવો ટેસ્ટિંગ કરવા. મફત ખવડાવીશ. ઉધરસ થઈ છે ઓળો નહીં. અરે કઈ નહીં, ઉધરસ નીકળી આવો તો ખરા. પ્રોગ્રામ જમાઈએ સર ઉધરસ નીકળવાનો. છેલ્લા જગદીશના સમોસા ખાધા હતા સ્ટેશન પછી તારાથી લખો and as per the requirement of customer, requirement of customers. એટલે તમે સારી ગુણવત્તા જે કસ્ટમરને જોઈએ એવી સારી ગુણવત્તાનો માલ વેચો, સો ધેટ એટલે એનું પરિણામ શું મળશે? સો ધેટ પ્રોબ્લેમ સમસ્યા છે, આની સમસ્યા ઓફ શેર રિટર્ન, પ્રોબ્લેમ ઓફ શેર રિટર્ન does not arise, does not arise. A-R-A ફરી લખું છું, A-R-I-S-E, arise એટલે ઉદ્ભવવું, ઊભું થવું. ફરીથી એ પ્રોબ્લેમ ઊભા ના થાય. બરાબર છે? સારી ગુણવત્તાનો તમે માલ વેચો, ઇટ શુડ બી એટલે આપણે એને સલાહ આપીએ છીએ. બરાબર? મસ્ટ બી નહીં કહેતા. અને અમે વિનંતી જ કરાય બધાને, દાદાગીરી થોડી કરે આપણે. બરાબર? વિનંતી કરીએ, એમને લાગે કે ના વાત સાચી છે. દાદાગીરી કરીએ તો પછી એક બોચામ બગાડે, તારે લેવું હોય તો લે, નહીં તો નહીં કર. દાદાગીરી કરે તો હા બરાબર છે. નહીં સર, તે દિવસ થયું હતું ને, લેવું હોય તો લે, નહીં તો નહીં કરે. પછી એવો પંચાયત પછી કરો, મને પતાવી દેજો. એટલે જો મેં તમને આ કર્યું શાંતિથી જો આ હોમવર્ક માં છે, બરાબર? આપણે આપણો પછી ફોટા મોકલી દેજો ગ્રુપમાં. આ એક હોમવર્ક માં છે, અરે હવે બંધ કરે મોડું. આ એક હોમવર્ક માં છે, અને આ બે પણ હોમવર્ક માં કરી દેશો. જો તો એકવાર જોઈ લો, તમે નજર માર લો, ભાઈ લાંબો લાગે તો હું કરાવીશ. એમાં નવું કશું નહીં, ખાલી કિલોગ્રામ એક કોલમ આપ્યું છે, ક્વોન્ટિટી નું કોલમ. બાકી જસ્ટ હવે જે લાસ્ટ એના જેવું જ છે. જો તમે એનો ઉલ્લેખ નહીં કરો તો ચાલશે. હવે આપણે દાખલો કર્યો, જો એક બાજુ કસ્ટમર છે, રિટેલ માં છે, અને પેલા બાજુ ટ્રેડિંગ છે. એટલે આમાં છે ને શેર રિટર્ન ના 3 દાખલા હોમવર્ક થઈ ગયા તમારા માટે. જો આ એક દાખલો સેમ ટુ સેમ, અને બીજા 2 દાખલા ક્વોન્ટિટી વાળા છે. જો તમને ક્વોન્ટિટી નો ઉલ્લેખ ના ફાવતો ના કરતા વાંધો નહીં, ઉપરના જેટલા પોઈન્ટ લખી નાખો તો ચાલશે. બરાબર છે? બધા પોઈન્ટ વિગતવાર લખજો, ઉપર મુજબ ના લખતા. એટલે એઝ અબવ ઇંગ્લિશ માં એવું લખાય, એઝ અબવ. અસર 3 દાખલા સેમ હોય તો તમે ઉપર મુજબ કે દાખલા નંબર 28 મુજબ એવું ના કરી દેતા પાછા, નહીં તો માર્ક્સ બી એવું જ આપશે પછી ઉપર મુજબ. બરાબર છે? આઈ હોપ કે તમે 3 દાખલા મોકલાવશો, જેમ કાલે મને મોકલાયા બહુ જલ્દી, એ બાજુ પણ હું તમારા હોમવર્ક ની. બરાબર? ઠીક છે?
હા, અને જે તમારું જતું રહ્યું છે છૂટી ગયું છે ત્યાં હા, પણ એ તમે આજે ભૂલી ગયો ફોન કરો કાલે મળ્યો તો પણ હજુ એનો થયું નહીં વાયર ખાલી ખોલી રાખી દીધી હવે આજે ફોન હા તો આજે 4 દાખલા છે ને હોમવર્ક કેટલા દાખલા થયા હોમવર્કના 4 થયા 4 દાખલા ઓકે ઓકે તે 4 દાખલા અને જોઈ લો એકવાર આ 2 દાખલા ખાસ જોઈ લો એમાં કઈ તમને પૂછવા જેવું તો પૂછી લો મને બરાબર કર્યો જ છે ને ક્વોન્ટિટી વાળો તો આવડી હશે હાલે ક્વોન્ટિટી વાળા દાખલા થયેલા છે આપણે નો ડાઉટ પણ આમાં તમને થાય સર તમે અલગ આ દીધું ભલાણી ના એમ તમે ક્વોન્ટિટી નો ઉલ્લેખ ખાલી શું વેલ્યુ જોડે કરવાનો આપણે નથી લાગતા કે હા હા કેમ કે અહીં આગળ આપણે તારીખ ચેન્જ કરી દો છો 31 कर दो तो मोबाइल में मैं मोकले છે वो कर देજો 31 तारीख बराबर हाँ तो અહીંયા તમે જ્યારે લખતા હોય ત્યારે એવું લખવાનું દેખા આપણે હું લખવાનું on 31st March 2000 બરાબર તો તમારે ત્યાં બે વસ્તુ લખવાની on 31st March 50 kg and value of 2000 એટલે પૂછ્યું એક વાર આઈ થિંક કયો હતો on 31st March બરાબર કેટલા કેજી છે 50 kg ઓકે વેલ્યુ ઓફ 2000 બસ આટલું વધારવાનું થશે અને નહીં લખો તો એવું હતું ચાલશે ને આવડશે ને આશા રાખું છું અને કાલની જેમ હોમવર્ક મોકલાવશો ઓકે બરાબર ખોટું લાગ્યું તો સોરી દિલથી બરાબર પોતાનો માનીને વાત કરી દેજો ચાલો મળીએ કાલે ઓકે હવે કાલે આપણે ખર્ચના ખાતા જોઈ લઈશું હવે બહુ આપણે રહ્યું નહીં ખર્ચના ખાતા પછી બુદ્ધિના ખાતા પછી આપણો ટોપિક પૂરો થશે સર હા બોલો સર કાલનું રેકોર્ડિંગ અલ્યા કાલે કઈ રેકોર્ડિંગ કરી છે કાલે તો નહીં કર્યું આજ તો કર્યું છે મેં આજનું મોકલી દો ચાલશે કાલનું તો નિસાર જિંદાબાદ અને એક બીજી વસ્તુ YouTube પર તો હું લોડ કરું છું અપલોડ પણ YouTube પર ઘણીવાર નથી થતા તો હું Google Drive પર કરું છું Google Drive પર છે ને સર Google Drive પર નહીં થતું અલા હા પણ તો ખરો પહેલા પ્રોગ્રામ Google Drive પર છે ને તમારે એકવાર ચાલુ કરી દેવાનું પૂરેપૂરો લોડ થશે ને વિડિયો પછી તો ઓપન થશે તમે લોકો શું આપણે YouTube પર જે અપલોડ કરશો તો તમે ક્લિક કરશો તરત ઓપન થઈ જશે બરાબર તો Google Drive પર એવું રીતે નહીં થાય એટલે Google પર તમે ક્લિક કરશો ને પછી ચકડું ચાલ્યા કરશે તમારું એ ચકડું ફર્યા કરશે કઈ ઉડીને આખો વિડિયો જે લગીને ડાઉનલોડ નહીં થાય લગી પછી તમને દેખાશે એટલે એક્ચ્યુઅલી તમારું નેટ વધારવા પર આપવું હોય છે મને ખબર છે પણ પહેલા હું YouTube ને પ્રેફરન્સ આપું છું YouTube પર અપલોડ થઈ જાય છે તો ખબર નહીં મને કઈ મિસ્ટેક થતી હશે તો નહીં થતું તો એ YouTube પર હું પહેલો કરીશ YouTube પર થશે તો સવાલ નથી પણ YouTube પર નહીં થાય તો Google Drive પર નાખી દઈશ ઠીક છે ચલો સર Google Drive ઓપન કરું ને તમારે જે લિંક મોકલે એના પરથી તો જીમેલ આઈડી ને એવું બધું જીમેલ આઈડી ને પાસવર્ડ આઈડી તો માંગે છે Google Drive પર આઈડી માંગશે ભાઈ એટલે તમારી આઈડી તમારી હા સર એ નાખેલી જ છે મારી પણ મેં ઓપન કરું છું પછી તમારો ફાઇલ એ ખુલે છે ને તો અંદર લગાવ્યો છે અંડર પ્રોસેસિંગ પરમિશન એક્સેસ એવું કઈ બતાવે છે ને પછી કહે છે કે વેટ એક્ચ્યુઅલી મેં લિંક ઓપન કરવાની પરવાનગી નતો આપતો એટલે હવે આપીશું એટલે આમાં શું છે અહીંથી હું પરવાનગી આપું કે લિંક ઓપન કરવી તો થાય તો લિંક ઓપન ના થાય તમારી એવું ઓકે ઓકે સર ઓકે ચલો બાય ગુડ ડે એવરીબોડી બધાને જય માતાજી નિસાર મારા ભાઈ સુખદ શાંતિ इंस्टा पर पोस्ट चढ़ाई लाइक कर दे अभी चढ़ाई हमारा 11:30